અમિત ચાવડા જે પ્રદેશ પ્રમુખ છે એને પ્રદેશ અધ્યક્ષ સ્થાનેથી હટાવવામાં આવે। અમિત ચાવડાને બદનામ કરવા માટેની કોશિશો થઈ રહી હોવાના પણ કેટલાક દાવા સામે આવ્યા છે અને એની સાથે સાથે નામ જે આવે સૂત્રોના આધારે એ આમ આદમી પાર્ટીના કોઈ નેતાનું આવે। કોંગ્રેસને લઈ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમિત ચાવડાને બદનામ કરવાની સોપારી લેવાય હોવાનો પણ દાવો। હાઈકમાન્ડે કોંગ્રેસની ટોળકીની લીધી ગંભીર નોંધ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો સમાચાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થયા બાદ હવે ફરી એક વખત રાજકીય ગરમાવો ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। જી હા, કોંગ્રેસને લઈ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમિત ચાવડાને બદનામ કરવાની સોપારી લેવાય હોવાનો પણ દાવો। ચોક્કસ ટોળકી અમિત ચાવડાને બદનામ કરતી હોવાના પણ સમાચાર। સૂત્રોના દાવા મુજબ આપના નેતાઓની પાછળ આમાં હોવાની સંડોવણી, આપના નેતાઓના ઇશારે સમગ્ર ષડયંત્ર રચાયું હોવાનો દાવો। હાઈકમાન્ડે કોંગ્રેસની ટોળકીની લીધી ગંભીર નોંધ। હાઈકમાન્ડે પ્રદેશ કોંગ્રેસને બદનામ કરતી ટોળકીનો મગાવ્યો છે રિપોર્ટ બાદ હાઈકમાન્ડ કોંગ્રેસને બદનામ કરતી ટોળકી અંગે કાર્યવાહી પણ કરશે। હાઈકમાન્ડ અમિત ચાવડા સાથે હોવાના સમાચાર અત્યારે હાલ મળી રહ્યા છે। જે રીતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારબાદ આજથી એક એવા સમાચાર ચર્ચાઓમાં આવ્યા હતા કે શું અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ પદેથી હટાવવામાં આવશે। કેટલાક કોંગ્રેસ સાથે જોડાયેલા અનેક એવા જૂથના લોકોએ એ વાત છે તે ચર્ચામાં વહેતી કરી હતી કે અમિત ચાવડાનું રાજીનામું લઈ લેવામાં આવે। આજે ચર્ચાઓ ચાલી રહી હતી। આ ચર્ચાઓ વચ્ચે આનો દોરી સંચાર ક્યાંક બીજેથી ચાલતો હોવાની પણ વાત સામે આવી રહી છે। મુફદ્દલ મારી સાથે જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતના પાર્ટીનો આંતરિક જૂથવાદ, આંતરિક લડાઈ અને અંતે ચૂંટણીના પરિણામો આ બધાની વચ્ચે અમિત ચાવડાને હટાવવાની સોપારી કોણે લીધી તેને લઈ પણ અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે। હાઈકમાન્ડ અમિત ચાવડા સાથે પણ આ દાવો જે કરનાર છે તે શું કોઈ બીજી પાર્ટીમાંથી આવું રચના અથવા તો આવું ષડયંત્ર ઊભું કર્યું હોઈ શકે? બિલકુલ કૃણાલ, આ જે સમાચાર સામે આવી રહ્યા છે એમાં એની પાછળનું કારણ એ છે કે સુરતમાં એક કોંગ્રેસ બચાવો સંમેલન મળવાનું હતું, બેઠક મળવાની હતી, જેમાં કથિત રીતે કોંગ્રેસના જ કેટલાક નેતાઓ એકઠા થઈને એ માંગ ઉઠાવવાના હતા કે અમિત ચાવડા જે પ્રદેશ પ્રમુખ છે એને પ્રદેશ અધ્યક્ષ સ્થાનેથી હટાવવામાં આવે અને સાથે જ બીજા જે મુદ્દાઓ કે કોંગ્રેસનું પ્રદર્શન ચૂંટણીઓમાં કેમ સારું નથી થતું એ પ્રકારની વાત સામે આવી હતી। હવે એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે એક આખું જૂથ સક્રિય થયું છે અમિત ચાવડાની વિરુદ્ધમાં અને અમિત ચાવડાને બદનામ કરવા માટેની કોશિશો થઈ રહી હોવાના પણ કેટલાક દાવા સામે આવ્યા છે। સૂત્રોનો એવો પણ દાવો છે કે આ આખી જે ટોળકી છે એણે એક સુવ્યવસ્થિત ષડયંત્ર બનાવ્યું છે, જેમાં કોંગ્રેસના જે વર્તમાન પ્રદેશ અધ્યક્ષ છે અમિત ચાવડા એને કઈ રીતે બદનામ કરીને એમના નામ સામે કલંક લગાડી શકાય એ પ્રકારની કોશિશો થઈ રહી છે। દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે આ જે ષડયંત્ર રચાયું છે એમાં આપના કોઈ નેતાનો હાથ હોઈ શકે છે, આમ આદમી પાર્ટીના નેતાનો, અને એટલા માટે જ રાજકીય માહોલ ગરમાયો છે કેમ કે કોંગ્રેસના નેતા સામે એક ષડયંત્ર રચાય, દાવો થાય કે એમને એમની સોપારી આપવામાં આવી છે બદનામ કરવાની, અને એની સાથે સાથે નામ જે આવે સૂત્રોના આધારે એ આમ આદમી પાર્ટીના કોઈ નેતાનું આવે, એટલે આ પણ એક રસપ્રદ બાબત છે। જો કે આખા ઘટનાક્રમમાં જ્યારે આખો મામલો હાઈકમાન્ડ સુધી પહોંચ્યો, હાઈકમાન્ડ આનાથી ખૂબ નારાજ છે કેમ કે આ ષડયંત્ર જ્યારે રચાયું તો એમાં કોંગ્રેસના કેટલાક સ્થાનિક નેતાઓ પણ સામેલ હોવાની વાત છે કેમ કે એ પણ જો આ પ્રકારનું સંમેલન બોલાવતા હોય તો કોંગ્રેસની શાખને, કોંગ્રેસની છબીને છાંટા ઉડવાના છે। એટલે હાઈકમાન્ડ પણ એ તૈયારી કરી રહ્યું છે અને આ ટોળકીને શોધવા માટેના આદેશ આપી દીધા છે કે કોણ છે, સામે લાવો એને। અને હાઈકમાન્ડે એ પણ તૈયારી દર્શાવી છે કે અમિત ચાવડા સાથે સંપૂર્ણ સમર્થનથી ઊભું રહે
હાઈકમાન્ડ અને આ આખા મામલામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય? કૃણાલ, બિલકુલ આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો અમિત ચાવડા કે જેઓ કોંગ્રેસની સાથે જોડાયેલા વર્ષોથી આ છે, કોંગ્રેસને ઊભી કરવામાં અનેક એવો પ્રયત્નો કર્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો ચાહે કાંઈ પણ આવ્યા હોય, 30 વર્ષે આમ તો એ કોંગ્રેસે ગુજરાતમાં સત્તા વિહોણી છે. અનેક પ્રદેશ પ્રમુખો આવ્યા, અનેક પ્રદેશ પ્રમુખોએ પોતાની ભૂમિકા રચી, પ્રમુખોએ પોતાની રીતના બદલાવો કર્યા. અમિત ચાવડા પણ એ જ રીતના બદલાવો કરી અને કોંગ્રેસને મજબૂત કરવાનું કામ કરી રહ્યા છે. પણ જે રીતના એ સવારથી સમાચારો વહેતા થયા હતા, તેનો હવે ક્યાંક ને ક્યાંક હાઈકમાન્ડ સુધી આ મામલો પહોંચ્યો. હાઈકમાન્ડ સુધી મામલો પહોંચતા આ ષડયંત્ર એ કોઈ બીજાના દોરી સંચારથી ચાલતું હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. અમિત ચાવડાની સાથે હાઈકમાન્ડ ઊભું હોવાની વાતનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. અને જે પણ કોઈ કોંગ્રેસના નીચલા લેવલના કાર્યકર્તાઓ આની સાથે જોડાયેલા હશે ષડયંત્ર સાથે, તે તમામની ઉપર કાર્યવાહી કરવાની પણ હાઈકમાન્ડે ચીમકી ઉચ્ચારી છે. જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર અમિત ચાવડાને હટાવવા માટેનું ષડયંત્ર કોના દ્વારા રચવામાં આવ્યું હતું અને સાથે જ હાઈકમાન્ડ કોની ઉપર કાયદેસરના પગલાં ભરે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.